આવેલા રાજકોટ ગેમિંગ ઝોનમાં બનેલ દુર્ઘટનામાં 24 નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા છે. તેઓને વડોદરા શહેર ગાંધીનગર ગૃહ ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાજકોટમાં મોતકાંડ બાદ રાજ્યની કહેવાતી સંવેદનશીલ સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ ઘટના સ્થળ અને ઘાયલોની મુલાકાત લીધી. મૃતકોના પરિવારને અને ઘાયલોને આર્થિક મલમ ચોપડ્યું અને ફરી એકવાર એસઆઈટીની રચના કરી. દરેક મોતકાંડ બાદ મીડિયા સમક્ષ એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે એવો પરંપરાગત નિવેદન આપ્યા વિના જ ગૃહમંત્રી રવાના થયા હતા. તેઓ નિશબ્દ હતા કે નફટાઈ કરીને તે સમજવું થોડું મુશ્કેલ છે, કારણ કે આજ દિન સુધી બનેલા મોતકાંડના મોટાભાગના આરોપીઓ હાલ જામીન પર મજા કરી રહ્યા છે. જ્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આ ગેમ ઝોનમાં ઉપસ્થિત તમામ પદાધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અથવા કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આવી અનેક ઘટનાઓમાં અધિકારીઓ જામીન પર મુક્ત થઈ જાય છે, ત્યારે મૃત્યુ પામનારના પરિવારને ન્યાય મળતો નથી. તે માટે એક દાખલો બેસાડવો જોઈએ, જેથી કરીને અવારનવાર બનતી ઘટનામાં જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવાની થાય. સાથે ગાંધીનગર ગૃહ ખાતે રાજકોટ ગેમિંગ ઝોનમાં મૃત્યુ પામનાર તમામ લોકોને મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ગુજરાતની લોકો જાણે આ દુર્ઘટનાઓને એક્સેપ્ટ કરી લીધું હોય એમ. 4 વર્ષ અગાઉ 24મી મે સુરતમાં તક્ષશિલા ખાતે દુર્ઘટના થઈ, પછી મોરબી કાંડ થયો, વડોદરામાં બોટ કાંડ થયો અને ફરી હવે રાજકોટમાં ગોઝારી હતી. હું તો હત્યા જ કહીશ, આને માનવ વધ છે એવું જ કહીશ, કારણ કે કમાવાની લાઈમાં તમામ નિયમો એડે મૂકી અને જે રીતની પરવાનગીઓ આપતા હોય છે, તંત્ર જે રીતે આ ખાડાકાન કરતું હોય છે, આ દુર્ઘટનામાં સીધી રીતે કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરથી લઈને પોલીસ કમિશનરથી લઈને ચીફ ફાયર ઓફિસર તમામ જવાબદાર ઠરે છે અને તમામને સસ્પેન્ડ કરી દેવા જોઈએ. જે રીતે મોરબીમાં કોર્પોરેશન સુપરસીડ થઈ હતી, અહીંયા બી મ્યુનિસિપલ કોર્પોરેશન સુપરસીડ થવી જોઈએ. નૈતિક જવાબદારી સમજીને તમામ ચૂંટાયેલા પક્ષના જે લોકો છે ત્યાં પદાધિકારીઓ એમને બી રાજીનામા આપવા જોઈએ. જ્યાં સુધી આવી દુર્ઘટનામાં કડક સજા નહીં થાય, દાખલો બેસાડાય તેવી કાર્યવાહી નહીં થાય, તમામ કસૂરવારો અધિકારીઓ બી જે લોકો આ ખાડા કાન કરે છે ભ્રષ્ટાચારમાં, એ તમામ લોકો જેલ ભેગા નહીં થાય, ત્યાં સુધી આવી દુર્ઘટનાઓ ચાલુ જ રહેશે. અનફોર્ચ્યુનેટલી ગુજરાતમાં જ્યારે આવી દુર્ઘટના થાય છે 3-4 દિવસ ખૂબ ઉહાપો થાય છે, લોકોની લાગણીઓ ઉશ્કેરાય છે, લોકો ડિમાન્ડ કરે છે જસ્ટિસ, પણ જેમ જેમ દુર્ઘટનાના સમય વીતતો જાય છે એમ એમ લોકો આને ભૂલતા જાય છે. એનો લાભ લઈને અધિકારીઓને જે લોકો આ કમાવા માટે, એ લોકોને બેનિફિટ કરાવવા માટે તંત્ર આખાડા કાન કરતું હતું, એ જ લોકો પાછા એમને બચાવવા નીકળી જાય છે ગુનેગારોને. વડોદરાની વાત કરીએ તો હરણી કાંડવાળા તમામ લોકો જે હતા, ચૂંટણી પત્તા જ બધાને બેલ મળી ગઈ, ફક્ત 3 કે 4 જણ હવે જેલમાં છે. આ જ રીતની ઘટના ફરી રિપીટ થવા જઈ રહ્યું એવું લાગે છે. એસઆઈટીની રચના થઈ ગઈ. અમારી ડિમાન્ડ છે કે રાજકોટ કોર્પોરેશન સુપરસીડ થવી જોઈએ. તાત્કાલિક મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, જે લોકો એના ઉદ્ઘાટનમાં ફોટા વાયરલ થાય છે, એ બધાને જ રાજીનામા લઈ લેવા જોઈએ અને દાખલો બેસાડાય તેવી કાર્યવાહી થવી જોઈએ. નહીં તો ગુજરાતમાં આ ઘટનાઓ હવે કન્ટિન્યુઅસલી રિપીટ થાય છે. અનેક જગ્યાઓ તમામ શહેરોમાં એવી છે જ્યાં ફાયર એનઓસી વગર આવી રીતના મોતના ખેલ થતા હોય છે. તમામ જગ્યાઓએ અત્યારે કડક કાર્યવાહીની જરૂર છે. લોકો જાગે, તંત્ર જાગે, ને તો આપણા બાસમાસૂમ બાળકો આ જ રીતે હોમાયા કરશે ને આપણે તમાશો જોતા રહીશું. આજે અમારા પ્રમુખ માનનીય શક્તિસિંહજી ગોહિલજી, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાજી, અમારી પાર્ટીએ આખા ગુજરાતમાં શ્રદ્ધાંજલિનું કાર્યક્રમ રાખ્યું છે. શ્રદ્ધાંજલિનો કાર્યક્રમની સાથે સાથે અમે માનવસર્જિત જે હત્યાઓ કરવામાં આવી છે, અને એક નહીં અનેક, ચાહે સુરતના પેલા ક્લાસ ચલાવતા હોય ત્યાં, ચાહે હરની બોટ કાંડ હોય, ચાહે સુસાગરને તો ઠેઠ સુપ્રીમ સુધી લડીને ન્યાય મળ્યો, મોરબીની હત્યા હોય, ચાલે રાજકોટની હત્યા હોય માનવ સર્જિત, એ તમામ હત્યાઓ જે થઈ છે એ સરકારના આશીર્વાદ રૂપે જે લોકોને જેમની લાગવગ છે તેમને વગર પરમિશને જે બધી પરમિશનો આપી દેવામાં આવે છે અને નાગરિકોની જે જીવને રક્ષણ કરવાની જગ્યાએ એને મોતના મોઢામાં નાખી દેવામાં આવે છે, એ તમામ લોકો ઉપર ઇન્કવાયરી થવી જોઈએ. એ તમામને જેલ ભેગા થવા જોઈએ. જો તમે કહેતા હોય કે અમને કોઈ જાતની પરમિશન નથી લીધી, તો શાની ઇન્કવાયરી કરો છો? કઈ બાબતની ઇન્કવાયરી કરો છો? નરી આંખે જે દેખાતું હોય એના ઉપર તમારે સજા કરવાની હોય કે ઇન્કવાયરી બેસાડવાની હોય? આ એક મોટો પ્રશ્ન છે. આ પ્રશ્નનું સમાધાન ત્યારે જ થાય જ્યારે આ બધા લાગબગશાહીઓને જેલમાં ભેગા કરો. આ હરણીકાંડની અંદર બધા છૂટી ગયા અને પેલો મજૂર જેને 12,000 14,000 મળતા હશે એની જામીન નથી થતી, પણ હરામખોરોની જામીન થઈ જાય છે.
એટલે હું તો સરકારને બી કહેવા માગું છું અને ડિપાર્ટમેન્ટને બી કહેવા માગું છું કે સુપ્રીમમાં જાઓ, આમની જે જામીનો છે એ કેન્સલ થાય, આવા બધા કૌભાંડો ના કરે જેથી લોકોના જીવ જાય. એટલે સવાલ એટલો છે, કોંગ્રેસ પાર્ટી માંગ કરે છે કે આની થોરો ઇન્કવાયરી અને જે કોઈ આમાં સંડોવાયેલા છે હોય, ચાહે હોય ચાહે બ હોય, સરકાર સાથે જોડાયેલા હોય ચાહે લોકો સાથે જોડાયેલા હોય, એ તમામ પગદાર લોકોને સજા થવી જોઈએ ને જેલ ભેગા કરવા જોઈએ, જેથી માનવ સર્જિત જે હત્યાઓ થઈ રહી છે તે બંધ થાય.